વાઘોડિયાના પોલીસ કોન્સ્ટેબલનો ફાંસો ખાઈ આપઘાત કર્યાનો એક કિસ્સો સામે આવ્યો છે। વાઘોડિયા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનના આપઘાતથી ચકચાર મચી જવા પામી છે। વાઘોડિયામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ શંકર રાઠવા રહે અસાર, તાલુકો કમાટ, જિલ્લો છોટાઉદેપુરના વર્ષ 2017માં પોલીસમાં ભરતી થયા બાદ પાદરા, ડેસર અને છેલ્લે 2 વર્ષથી વાઘોડિયા પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો। છેલ્લા 1 અઠવાડિયાથી તે રજા પર હતો, ત્યારે અગમ્ય કારણોસર પોલીસ કોન્સ્ટેબલ વાઘોડિયા મોડોધરા સોસાયટી વિસ્તારના રણછોડજી પાર્ક સોસાયટીના મકાનમાં પંખાના હુક પર ઓઢણી વડે ગાડીઓ બનાવીને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। કોન્સ્ટેબલના પત્ની નર્સ હોય ફર્સ્ટ શિફ્ટમાં ફરજ બજાવી બપોરે આશરે 2 વાગે ઘરે ફરજ આવતા તેમને બારીમાંથી જોતા કોન્સ્ટેબલ પતિ ફાંસો ખાધેલી હાલતમાં દેખાઈ આવતા તેમને બૂમાબૂમ કરી હતી અને રોકકળ મચાવી દીધી હતી, જેથી દોડી આવેલા આસપાસના પડોશી અને સોસાયટીના રહીશો દ્વારા વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી। વાઘોડિયા પોલીસ મથકના સહકર્મચારીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। તેમણે મૃતદેહને નીચે ઉતારી જરૂરી કાર્યવાહી હાથ ધરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી।